હેલો એવરીવન, કેમ છો બધાય? હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી. જય સ્વામિનારાયણ ને જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. અને 9 વર્ષ છે તો આજે આરતી કરી છે. આ દીવો પણ કેવો મસ્ત ચમકે છે, દીવડી જેવો. અને આજે કાનાને પણ નવા વાઘા પહેરાવી દીધા છે. દર્શન કરી લ્યો બધાય. આજે સવારમાં બોમ્બે ગ્રીલ સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો મેં કીધું ચલો આજે 9 વર્ષ છે એટલે ચા અને બોમ્બે સેન્ડવિચ બનાવી દીધી. અને પછી રેડી થઈને ક્લાસમાં જવા માટે નીકળી ગઈ. હેપી ન્યૂ યર એવરીવન. 9 વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. બસ પછી ક્લાસમાં પહોંચી ગઈ. ક્લાસ પતાવીને બહાર આવી. હવે આજે વેધર મસ્ત છે તો થોડી ફોટોગ્રાફી પણ કરી. અને જો પવન ફફડાટી બોલાવે. જો ફ્રેન્ડ્સ, ફોલના કલર કેવા મસ્ત આવ્યા છે. રેડ, ગ્રીન, યલો, ઓરેન્જ બધા અલગ અલગ છે. અને પાંદડા ખરતા હોય ને તો એવું લાગે કે જાણે કુદરત પોતે ફૂલ વરસાવે છે. અને વેધર એ સારું છે, સની અને વિન્ડી બંને. અને આ મારો ફેવરિટ ટાઈમ છે અત્યારે. ના વધારે ઠંડી, ના વધારે ગરમી, અને માઇન્ડ ફ્રેશ કરી દે. બસ પછી ઘરે આવીને જોયું તો સરપ્રાઈઝ મળે. ફાઇનલી 1.5 મહિના પછી મને રોટલીનો લોટ મળી ગયો. આજે સાલ્વી સ્પેશિયલ મારા માટે જઈને લઈ આવી હતી. ફ્રેન્ડ્સ, આ બોટલ જો 4 દિવસથી છે ને અહીંયા રોડ ઉપર પડી હતી. ખબર નહીં કોઈ પાર્કિંગ નહીં કરવા દેવું હોય ને બીજાને, એટલે ત્યાં મૂકીને જતું રહ્યું હતું. પછી કોઈકને પાર્ક કરવી હશે ને તો આજે બોટલ હટાવી 4 દિવસ. જો અહીંયા યુએસમાં તો કોઈની વસ્તુ ના લે. તમારી સિટીમાં થાય છે એવું તો મને કમેન્ટમાં કહેજો. તમને લાગતું હશે આ શું છે, તો આ છે પાઇન ટ્રી ને પાઇન કોન. અહીંયા રસ્તા ઉપર પડ્યા છે અને લોકો ડેકોરેશન માટે અને મોંઘા ભાવે ખરીદવા જાય છે. તો કોઈને જોતા હોય તો અહીંથી લઈ જાજો. ઢગલો બંધ પડ્યા છે. આજે આખો દિવસ વેધર વિન્ડી છે. અને હું અત્યારે આવી છું મારા ડોમ આગળ, જ્યાં હું પહેલાં રહેતી હતી. ત્યાં ટોપ ફ્લોર ઉપર હું અહીંયા રહેતી હતી. જો ત્યાં ટોપ વ્યૂ ઉપરથી અત્યારે ફોલ હોય કે સ્પ્રિંગ, બહુ જોરદાર વ્યૂ લાગે. ત્યારે હું બારીમાં બેસીને જોતી. અત્યારે જો યાદો તાજા કરું. હમણાં ઘણા છેલ્લા ટાઈમથી અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે ને જેસીબી આવી ગયું છે. પછી હું આવી ગઈ હતી મારી ફેવરિટ જગ્યાએ વોક કરવા. જો સનલાઇટ કેવી મસ્ત આવે છે અહીંયાથી, અને વ્યૂ પણ મસ્ત છે, બધું ગ્રીન ગ્રીન. મને તો ગ્રીનરી બહુ ગમે છે. તમને ગમે છે તો મને કહેજો. અને હમણાં થોડા દિવસ તો તમને બધે ગ્રીનરી જ દેખાશે, કેમ કે હવે થોડા ટાઈમ જ છે એટલે. પછી હું પહોંચી ગઈ હતી સ્ટારબક્સમાં કોફી પીવા માટે. હોટ ચોકલેટ મારું ફેવરિટ છે, તો હું એ પીવા સ્ટારબક્સમાં પહોંચી ગઈ હતી. 9 વર્ષ છે એટલે ફૂલ મોજ કરી લેવાની. પિઝા ઓર્ડર કરી દીધો તો ડોમિનોઝમાંથી. એટલે શું, ઘરે બેઠા તારક મહેતા જોતા જોતા ખવાય અને શાંતિથી મજા પડી જાય. બસ આમ કરતા કરતા આજનો દિવસ પૂરો થઈ ગયો. અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.